દૂધસાગર ડેરીની ખાસ સાધારણ સભામાં 4 મહત્વના ઠરાવ કરવામાં આવ્યા. દૂધસાગર ડેરીને મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટમાં લઈ જવા ઠરાવ કરાયો. સાથે જ દૂધ મંડળીને નિયામક મંડળની ચૂંટણીમાં 15 મત આપવાનો અધિકાર આપવા ઠરાવ કરાયો. ફેડરેશનથી અલગ થવાની દિશામાં દૂધસાગર ડેરીએ પ્રથમ પગલું ભર્યું છે અને ડેરીને મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટમાં લઈ જવા માટે સહકાર આપવા માટે સરકારને અપીલ કરાઈ. સાથે જ વિપુલ ચૌધરીએ કહ્યું કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સહકાર કમિશનર અને શંકર ચૌધરી અમૂલ ફેડરેશનમાં ભલામણ કરે. પહેલો ઠરાવ છે અમૂલ ડેરીથી અલગ થઈ દૂધસાગર ડેરી મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ કરવા માટેનો ઠરાવ કરાયો. જો એ મતદારો છે તે એક વ્યક્તિ 15 મત આપી શકે, એટલે કે 15 બ્લોકનો ત્યાં તૈયાર કરવું પડશે. કસ્ટોડિયન કમિટીએ જે 36 કરોડનું ડેરીને નુકસાન કર્યું તે નુકસાનની વસૂલાત માટે ઠરાવ કરવામાં આવ્યો. 2014થી 2018 સુધી જીસીએમએફના કારણે ડેરીને જે નુકસાન થયું છે તેની સામે વસૂલાત માટે દાવો કરવાનો પણ ઠરાવ કરવામાં આવ્યો છે. મુખ્યત્વે આ 4 ઠરાવ કરવામાં આવ્યા છે. સાથે જ વિપુલ ચૌધરીએ કહ્યું છે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સહકાર કમિશનર અને શંકર ચૌધરી અમૂલ ફેડરેશનમાં ભલામણ કરે. અમે ઈચ્છીએ કે અમને આ કામમાં ફેડરેશન સહકાર આપે, રાજની સહકાર આપે. અમૂલને આપણે ટેસ્ટ ઓફ ઇન્ડિયા કહેવાથી ટેસ્ટ ઓફ ઇન્ડિયા ના થઈ જાય. સમગ્ર ભારત દેશના દૂધ ઉત્પાદકોને હક આપવો પડે, મતાધિકાર આપવો પડે. નીતિ આપણી સ્પષ્ટ કરવી પડશે. દૂધસાગર ડેરી એ ફેડરેશનની ટ્રેનની એન્જિન છે. અમારી દિશામાં જેટલી પણ ડેરીઓને મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ થવું હોય એ બધાનું સ્વાગત છે અને એ જ સાચી દિશા છે એમ માનીને અમે સર્વેનો અને બધાનો સાથ અને સહકાર માગીશું. વિના સહકાર આ સાધારણ સભા દૂધસાગર ડેરીના વેપાર ધંધાના લગતી છે. વેપાર ધંધાના એજન્ડા તમને બધાને 2-3 અઠવાડિયા પહેલા મળી ગયા છે. વેપાર ધંધાની વાત થાય નહીં, છાપામાં જાહેરાતો એવી આવે ફેડરેશનની કે જાણે ડેરીની ચૂંટણી હોય. અરે ડેરીની ક્યાં ચૂંટણી છે ભૈયા? આ વેપાર ધંધામાં સહકાર આપવા માંગો છો કેમ એની વાત કરો ને.